25,000 કારણ કે 4,000 ની તો ગણતરી છે તો 25,000 માણસો છે અને આ ખાસ સમજવા જેવું 25,000 માણસો માટે તારા મોબાઈલ બીજો ઠીક है भैया तो પૂરેપૂરું ઉતારજે કારણ કે પત્રકારો મોબાઈલ ડાઉન નહીં ગણો છે લકડાને તરવારે યુદ્ધ ન લડાય ભૈયા હવે આબા બીડું કરેમાં એ ભાઈ જાવા તો દે પણ એક માણસની નીચે આ બધા મેથેમેટિક્સના ટીચર પણ બેઠા છો એક માણસની નીચે 3x3 ની જગ્યા એટલે 9 થી 10 ફૂટ જગ્યા જાય તો 25,000 આપણી સંખ્યા છે સમાજની નાની મોટી 25,000 સંખ્યા ગુણ્યા 10 એટલે કેટલી થઈ 2,50,000 સ્ક્વેર ફૂટ લગભગ 2,2500 3,000 જેવી વસ્તી રવિધામની એટલે એમાં વરે ઉમેરો 3,000 ની કેટલી થઈ 30,000 સ્ક્વેર ફૂટ 30,000 માણસો 30,000 સ્ક્વેર ફૂટ થઈ પછી 5,000 માણસો આપણે આમંત્રણ આપીએ એ એટલે 35,000 50,000 આ 50,000 તો આપણે 25,000 સમાજના 5,000 બીજા અને 5,000 આમંત્રણ વાળા એટલે 35,000 માણસો ગણો છો તું જમી ગણે 35,000 માણસો અને બીજા આજુબાજુના જે સુરતર પડતનો છે સિરોઈ છે એ બધાના જે આજુબાજુના માણસો છે એને આપણે કારણ કે બ્રહ્મ સમાજની વસ્તી મોટી છે તો 10,000 માણસો આપણે ગણીએ તો લગભગ 40,000 માણસો ઓછામાં ઓછા 40,000 થી 50,000 માણસોની સંખ્યા થાય ઓકે હવે આપણી જોડે જે ક્રાઇટેરિયા છે જે આપણી જોડે કાર્પેટ એરિયા છે એ આપણી જોડે 1.5 લાખ ફૂટનો છે અહીંયા બાંધ્યું ત્યાં બાંધ્યું ત્યાં બાંધ્યું ત્યાં બાંધ્યું ક્યાંય ખૂણો બાકી રાખ્યો નથી રોડ ઉપર બાંધ્યું કરો અને મેં તો એક હોશિયારી વાપરી છે કે ઠેઠ નાકાથી એન્ટ્રી લેવા રહી કે 5,000 માણસો તો રસ્તામાં આવતા જતા રહી હામાય હોરા ઘણા જણાએ મને કીધું કે બાપજી બહુ દૂર લાગ્યું મેં મને ખબર હે કે એટલા બધા એક ઠોકાણા ન હમાય એટલે અમુક જમે અમુક આવે અમુક જાય અમુક સડે અમુક ઉતરે તો 5,000 માણસોનો વરે ખટાવ થાય આ બધું ગણતો આપણે જે વ્યવસ્થા है કારણ કે એટલે જમી એટલે અત્રી છે બાકી હે નહીં બરાબર અને છેટો કાર્યક્રમ કરવા જઈએ તો સારો નહીં લાગે અમારા ભુરાજી ધનાજીને ત્યાં મોટો ખેતર પડ્યો ત્યાં કરવાની ઈચ્છા હતી પણ ત્યાં કરવા જાવ એના કરતા તો બાટરામાં જ કરો પ્રો સારો શોભતો હોય ત્યાં શોભે બરાબર એટલે આપણે બધી કોશિશ કરીને આખી નદીની અંદર બધું બાંધ્યું છે તો આપણો જે ક્રાઇટેરિયા કાર્પેટ એરિયા છે એ જ વધારામાં વધારે 20,000 માણસો રહી શકે એ માટેનો છે મતલબ હરી ફરી શકે ખાઈ પી શકે અચ્છા આપણો પ્રસંગ સાંભળીને બીજા લોકોને પણ આજુબાજુમાં અપેક્ષા હોય કે ભાઈ આ બ્રહ્મ સમાજનો રાજપુર સમાજનો કાર્ય મોટો થઈ રહ્યો છે તો એમને પણ આપણે આમંત્રણ આપવું પડે તો એમને આપણે આમંત્રણ 22 તારીખે જાહેર આમંત્રણ બધાને આપ્યું છે 2 દિવસ સમાજનો મેળો માત્ર રાજપુરી સમાજનો 32 સમાજ અને એના અલાવા કોઈ આપણે જેને આમંત્રણ આપીએ મહેમાન અને રવિ ગામ તમામે તમામ કારણ કે અહીંયા બેઠા છે બીજા આપણા છોકરા મીઠાઈ ખાઈ બીજાને મીઠાઈ ન મળે તો સારું ન લાગે તો 32 રાજપુરી સમાજ રવિ ગામ અને આમંત્રિત મહેમાનો એ પહેલે દિવસે ને બીજે દિવસે 20 તારીખ ને 21 તારીખે 22 તારીખે છેલ્લા દિવસ ભવનની પૂર્ણાવતિ થશે અને એ દિવસે આપણે જાહેર આમંત્રણ જોપા ચુંદડી ફળે ચુંદડી રાખીએ બીજી સમાજના આપણે અન્ય ઓળખીતા જો માણસો હોય આપણા પ્રેમી હોય સુંદરી હોય મિત્ર હોય એ કહે કે બાપ સાહેબ અમારે આવવું છે આપણા મેળામાં
આપ સૌને જણાવું છું કે એમને છેલ્લે 22 તારીખે આમંત્રણ આપજો કે ભાઈ 22 તારીખે આપ ખૂબ ભાવે ભાવે પધારશો. 22 તારીખ પહેલા આટલા મોટા મેળાની અંદર વ્યવસ્થા સાચવવા માટે વ્યવસ્થાના ભાગરૂપે કેટલાય ખોટા માણસો ઘૂસશે અંદર. કોઈ ચપ્પલ ચોરી જાય, કોઈ ચેન તોડી જાય, કોઈ પાકેટ મારી જાય, અલ્લાહ આવે તો બહેરા બનીને બીજો આપણા બોપડા જેવા ગાભા ફેરીને કે ચોર મતલબ મેં ફરેરિયા આવો તો આઈબી રિપોર્ટ આપને કહો. એટલે મારો માનો તો કંદોરે ખોટા પહેરીને આવજો. પછી કોઈ આવે મન દો કે મારે કંદોરો તૂટો આવશે તો કંદોરાની હાજા મોંધી રાખું. કોઈ કે મારે પાકીટ મરાવવાનો તો પાકીટ રે મેં 2-3 દીવા હાળી રાખડી પાકીટ જ નહીં રાખડું મરાવું. કોઈ કે મારું પાકીટ મારે રાખડું જ નહીં, 2-3 દાડા પાકીટ જ રાખજો, કઈ થાય નહીં. ઠીક હે, આપણે કહી દો પછી કાલે ઉઠું શું. દરેક સાધને પોતપોતાના સાધનની જવાબદારી પોતપોતાના માલિકની રહેશે. કોઈ સાધને માણસ આપણે બેસાડી ન શકીએ, ઠીક છે, વોચમેન બીજા આપણે બેસાડીએ, એ પણ સમાજના સેવાવાળા માણસો ત્યાં બેસે તો. એ માટે આવું વિચારી રહ્યા કે સારું આયોજન થાય અને ખોટા માણસો ચોરી કરવા વાળા, લૂંટવા વાળા, ચપ્પલ ચોરી કરવા વાળા, પાકેટ ચોરી કરવા વાળા, ખૂતડકો રાસડો ચોરી કરવા વાળા, ઝવલો ગાલવા વાળા માણસો ખોટા ઘૂસી ન જાય એ માટે રાજપુરી સમાજમાં પાસની વ્યવસ્થા કરી રહ્યા. અને દરેક ગામે જે રીતે કાર્યકર્તાનું નામ લખો, પોતપોતાના ઘરથી જેને હોજવીને અથવા પાસ અહીંથી પ્રાપ્ત કરી લેવાના. પાસ લીધા પછી જેવા આવો જેવો ત્યાં પ્રવેશ કરો મેળાની અંદર, આમ કોઈ હોય પૂછે આપણે ગેટ ઉપર બેઠો બતાવી વાર્તા પૂરી હોય, આ પહેલા ઉઠો મતલબ આપ આમંત્રિત હો. અને કોઈ ચોર હોય અને કપડાં પહેરીને લૂંટારો કોઈ ઘૂસ્યો હોય અંદર અને એની પાસે ન હોય તો એને ડર પણ રહે ને એને ખબર પણ પડે કે બહાર જવાનું નથી. આ વ્યવસ્થા મેળાના રક્ષણ માટે અને સારું આયોજન ગોઠવાય એ માટે અને તમારા છોકરાઓ, તમારા પરિવાર તમને ટાઈમ ઉપર મળે અને સુરક્ષિત રહે એ માટે આવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છો. નહીં તો ઓવરક્રાઉડ થઈ જાય. ઠેઠ પેલા ખૂણાથી મોડીને પેલા ખૂણા સુધી બધે માણસો ભરાઈ જાય તો તમારો છોકરો ટાઈમસર મળી ન શકે. તમે મૂક્યો હોય અથવા અહીંયા બેઠા હસબન્ડ ત્યાં રહ્યો હોય તો તમે એને લેવા જતા તમને પરસેવો છૂટી જાય. આવું બધું સમાજના બુદ્ધિમાન માણસો, સમજુ માણસો, કેલ્ક્યુલેશન કરવા માણસોએ બધે ગણતરી મારી અને સમાજના હિત માટે, સમાજના રક્ષણ માટે ખોટા માણસો ઘૂસીને કઈ વસ્તુ આડી કરીને કરે કોઈ, એ માટે આપણે વ્યવસ્થા કરી છે. એટલે એને પ્રેમથી આપણે સ્વીકારવી લેવી, એમાં કોઈ કિંતુ પરંતુ કીધા વગર. અને તમે જો કહો કે ભાઈ ના બાપુ આપણે આવો નથી રાખવું, ઠીક હે, તો બાપુ અમે ગેટ પાસે ભણાવીએ તો 20 ફૂટનો, બાપુ કરે 40 ફૂટનો. ખૂબ આવવાનું, ખૂબ જાવ, વ્યવસ્થા તમારે જોવાની, તમારે ભાળવાનું. ના રે પાસ બરોબર હે, ઠીક હે. એટલા માટે કહું છું, જો કોઈ એમ કહે કે ભંડારામાં પાસ ના હોય, ભંડારો તો બધા માટે હોય, કરે બધા માટે છે બરાબર, પણ બધા માટે 22 તારીખે 2 દાડા તો આજે બ્રહ્મ સમાજે એમને સારી રીતે પ્રસાદ લેવા મળે, એમને સારી રીતે સત્સંગ સાંભળવા મળે, એમને સારી રીતે ભક્તિનો પ્રોગ્રામ જોવા માટે મળે અને એકબીજાને રાજી ખુશીથી બધા મળી શકે એ માટે આ વ્યવસ્થા તમારા માટે કરી છે. તો દરેક ગામવાળાએ જ્યારે કાર્યક્રમ નજીક આવે ત્યારે ગામમાં બધાની વસ્તીની ગણતરી હોય. નાના છોકરાની કોઈ પાસની જરૂર નહીં, જે કોઈની સાથે ચાલતો હોય 5 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, એના માટે કોઈ જરૂર નથી. 12 વર્ષ સુધી છોકરો હોય, 10 વર્ષ સુધી એ મા બાપની સાથે ફરી. પણ અડલ્ટ માણસોએ, ઉંમરદરાજ માણસોએ મેળાની વ્યવસ્થા સચવાય અને આપણે સમાજનું રક્ષણ થાય અને આપણે સમાજમાં સારી રીતે સેવા કરી શકીએ
અને બધાને પ્રસાદનો લાભ સારી રીતે મળી શકે એ માટે વ્યવસ્થાના ભાગરૂપે જે પાસ આપવામાં આવ્યા છે એ તમારે પાસ સાથે રાખવું પડશે. મંજૂર હે? બોલો સદગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય. અને આપ સૌનો મેળો છે, ગુરુ મહારાજનો મેળો છે, અને ખૂબ પ્રેમ ભાવથી કોઈ પણ મનના કંકાસ આડ્યા લાયા વગર તમને ખાસ એક ટુ ધ પોઈન્ટ નોટ કરો.